સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે રાજકોટ શહેરના યુવાધનને સ્વામી વિવેકાનંદના ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ તથા એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે તથા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેમજ ઈચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઈ શકે છે જેવા સૂત્રો યુવા પેઢીને મળી રહે તેમજ રાજકોટ શહેરની યુવા પેઢીને ડ્રગ્સ અવેરનેસ તેમજ ટ્રાફિક અવેરનેસ સાથે જ વ્યસન મુક્તિ અંગે જાણકારી મળે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા રામકૃષ્ણ આશ્રમ સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને સ્વામી વિવેકાનંદ આશ્રમથી પોલીસ હેડક્વાર્ટર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતિના ઉપલક્ષમાં રામકૃષ્ણ આશ્રમ એમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક યુવા રેલીનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે। આ રેલી આશ્રમથી રવાના થઈ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપન થવાનું છે, જેના અંદર રેલીના અંતમાં માન્ય સ્વામીજીના મેસેજ બધાને યુવાઓને આપવામાં આવશે। આ રેલી કરવાનો ઉદ્દેશ એવું હતું કે સ્વામી વિવેકાનંદજી જે એક યુથ આઇકોન તરીકે ઓળખાય છે, એને જે મેસેજો હતા એ બધા યુવાઓ સુધી પહોંચે અને ભારત જે અત્યારે સૌથી યુવા દેશ તરીકે ઓળખાય છે એ બધા યુવાઓને આપણે એક સારું મેસેજ કરી અને ભારતનો ભાવિ નેતૃત્વને આપણે મજબૂત બનાવીએ।